नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती शिशुकुंज भगवान रिविजन वीडियो 1 ધોરણ 10 પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। કુદરતમાં ઘણી બધી પ્રક્રિયાઓ થતી હોય છે અને આપણે એને નિહાળીએ છીએ પણ ખરા, જેમ કે દૂધ બગડી જવું, લોખંડનું કટાવ, શરીરમાં ખોરાક ખાધા પછી એનું પાચન થવું, ગ્લુકોઝ બનવું, આવી ઘણી બધી પ્રક્રિયાઓ છે। કેટલીક કુદરતી પ્રક્રિયાઓ છે, બરફનું પીગળવું અને આવી ઘણી બધી ભૌતિક પ્રક્રિયાઓ તથા રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ ને કે દૂધનું બગડવું, લોખંડનું કટાવ, શરીરમાં પાચન, દ્રાક્ષનું આચમન, શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ વડે ખોરાક એટલે કે ગ્લુકોઝ બનવું, આ બધી જ પ્રક્રિયાઓ કુદરતમાં રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય તેમાં આપણને ખબર કેમ નહીં પડે કે આ ફેરફાર થયો છે, રાસાયણિક પ્રક્રિયા થઈ છે। તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ટોટલ 4 ફેરફારથી આપણને ખબર પડી શકે છે। એક છે એની અવસ્થા બદલાય, બીજું રંગ પરિવર્તન થાય, કલર ચેન્જ થઈ જાય, ત્રીજો વાયુ ઉત્પન્ન થાય અને ચોથું તાપમાનમાં ફેરફાર થાય। તો આ 4 રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો છે। આમાંની કોઈ પણ ઘટના બને તો આપણને તરત ખબર પડે કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે। તો આ રાસાયણિક પ્રક્રિયામાં ફેરફાર। વિદ્યાર્થી મિત્રો, આપણે જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આવો કોઈ ફેરફાર થાય તો આપણને ખબર પડે કે પ્રક્રિયા થઈ। પણ જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે પ્રક્રિયકની ડાબી તરફ પ્રક્રિયકો હોય છે અને સમીકરણ જે લખીએ છીએ તેની જમણી તરફ નિપજો હોય છે। એટલે પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોને પ્રક્રિયકો કહેવાય અને પ્રક્રિયા દરમિયાન જે નવો પદાર્થ બને એને આપણે નિપજ કહ્યું। તો પણ આ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયાથી નિપજ બને બંનેના બાજુ ડાબી તરફ અને જમણી તરફ એના તત્વોનું પ્રમાણ સરખું હોવું ખૂબ જરૂરી છે। એટલે વિજ્ઞાનનો એક નિયમ છે કે દર સંચયનો નિયમ। આ નિયમ શું છે? આપણે જાણીએ છીએ કે ઊર્જાનો નિયમ કેવો છે કે વિશ્વમાં ઊર્જા ઉત્પન્ન નથી કરી શકાતી, નાશ થતી નથી, માત્ર રૂપાંતર થાય છે। એવું પણ અહીં આગળ કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય તો આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું એટલે કે પદાર્થનું સર્જન કે નાશ થતો નથી, જેને દર સંચયનો નિયમ કહે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો। ઘણી બધી વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ આપણને આ પાઠમાં અભ્યાસ થવાનો છે, જેમાં પહેલી પ્રક્રિયા છે સંયોગીકરણ, બીજી વિઘટન, ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક, વિસ્થાપન એક સ્થાનેથી બીજો જોડાય, રેડોક્સ એક સંયુક્ત પ્રક્રિયા છે, ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થતી હોય એવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય, અને છેલ્લી છે અવક્ષેપણ। તો આટલી આપણી પ્રક્રિયાનો અભ્યાસ આ પાઠમાં આપણે કરવાના છે, જેમાં જે વિઘટન પ્રક્રિયા છે એ 3 પ્રકારની આવશે: ઉષ્મીય વિઘટન, વિદ્યુત વિભાજન વિઘટન, પ્રકાશીય વિઘટન, જેમાં સૂર્યપ્રકાશનો ઉપયોગ થશે। એ પ્રમાણે વિસ્થાપન પ્રક્રિયાના 2 પેટા પ્રકાર છે, એક વિસ્થાપન અને બીજું દ્વિવિસ્થાપન। તો આ આપણી રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો હતા। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રક્રિયાનો પહેલો પ્રકાર સંયોગીકરણ પ્રક્રિયા। કોને કહેવાય સંયોગીકરણ? તો એક આપણે સમીકરણ લખીએ। સપોઝ આ છે, મેં એક લખ્યું છે a + b। જો તમે એક પદાર્થ છે, b બીજો પદાર્થ છે, આ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે અને c નામનો એક નવો પદાર્થ બને છે। એટલે કે બે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બને તો તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય। જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે 2 થી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક
નવી નિપજ બને તો તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. તમને પરીક્ષામાં આ રીતે પૂછાય છે કે આ પ્રક્રિયા કયા પ્રકારની છે, તો જોવાનું અહીં બે ભેગા થયા અને એક જ નવો બન્યો એટલે આને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. આપણે એના ઉદાહરણ જોવા હોય તો તમે જોઈ શકો છો કે એક સમીકરણ લખીએ આપણે. માનો કે A તરીકે આપણે એક પદાર્થ લીધો CaO જેને કહેવાય કેલ્શિયમ ઓક્સાઇડ. B તરીકે આપણે લીધું પાણી H2O. હવે એને અવસ્થા તો લખવી જ પડે. H2O લિક્વિડ ફોર્મ હોય gives બનશે. આ બંને વચ્ચે રાસાયણિક પરીક્ષામાં પણ સમીકરણ પૂર્ણ કરો પણ પૂછાય. આટલું આપણે આપણને છોડ દે તો આપણને સંયોગીકરણ આ બે ભેગા થઈ જશે, એક નવી નિપજ બનશે CaO એટલે O2 અને H2 એટલે નિપજ બનશે આપણી CaOH2. પાણીમાં દ્રાવણ બને એને આપણે એક્યુ અવસ્થા લખાય. તો આ કોઈ સમીકરણ હતું. તો આપણે સમીકરણની વાત કરીએ ને કે કેલ્શિયમ ઓક્સાઇડ જેનું સૂત્ર છે CaO ઓને કડી ચૂનો પણ કહેવાય. કડી ચૂનો જે મકાનની દીવાલ દોડવા માટે વપરાતો પદાર્થ છે. દીવાલ દોડવા માટે પરીક્ષામાં આપણને પૂછાય કે દીવાલ દોડવા માટે કયો પદાર્થ વપરાય છે. પદાર્થની વાત કરું છું તો કેલ્શિયમ ઓક્સાઇડ જે દોડવા માટે વપરાય છે. શું દોડવા માટે? કે દીવાલ. તો દીવાલ દોડવા માટે વપરાતો પદાર્થ કેલ્શિયમ ઓક્સાઇડ એને કડી ચૂનો કહેવાય છે. પાણી સાથે પ્રક્રિયા થાય તો બન્યો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. જો પદાર્થ પૂછે દીવાલ દોડવા માટે તો કેલ્શિયમ ઓક્સાઇડ, પણ દીવાલો રંગવા માટે શું વપરાય છે? દીવાલો ઉપર જે આપણે કલર લાગે વ્હાઇટ કલર લગાડીએ આપણે તો એનું જે દ્રાવણ વપરાય છે ને એ લખાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. જો આપણને બે પ્રશ્ન છે કે કન્ફ્યુઝન છે કે દીવાલ દોડવા કયો પદાર્થ વપરાય છે તો કેલ્શિયમ ઓક્સાઇડ, પણ દીવાલ દોડવા માટે કયું દ્રાવણ વપરાય છે દ્રાવણ તો CaOH કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આટલું ધ્યાન રાખો. વિદ્યાર્થી મિત્રો, દુનિયામાં એક જ પ્રક્રિયા હોય સંયોગીકરણ? હજારો લાખો પ્રક્રિયા છે. તો એ બીજી પ્રક્રિયા છે આપણે C+O2. C એટલે કાર્બન. કાર્બનના ઘણા સ્વરૂપો છે. કોલસો એક કાર્બન છે. આપણે પિન લખવાની આવે આજે લખું પેનથી લખું છું જે આપણે સહી નીકળે છે પણ કાર્બન છે. હીરો કાર્બન, ગ્રેફાઇટ કાર્બન. આ કાર્બનના સ્વરૂપ પડે સ્ફટિકમય અને અસ્ફટિકમય. તો અહીં C એટલે કાર્બન બોલે છે. માનો અત્યારે આપણે કોલસો ગણીએ. જે કોલસો સળગે છે ત્યારે હવાના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. આપણે ખબર છે દહન માટે ઓક્સિજન જરૂર છે એટલે કોલસાનું દહન કે C+O2 કોઈથી બનશે આપણો પદાર્થ એ એક જ પદાર્થ બનશે CO2. તો આ થયું કાર્બન ડાયોક્સાઇડ બનવાની પ્રક્રિયાનું સમીકરણ. તો C+O2 એ પણ એક સંયોગીકરણ પ્રક્રિયા છે. બીજું છે પાણીનું નિર્માણ. પાણી બનવું તો આપણે ખબર છે પાણી ખૂબ જ અગત્યનું પરિબળ છે આપણા જીવન માટે. તો H2+O2 તો બનશે H2O. તો આ એક સંયોગીકરણ પ્રક્રિયા છે. સમીકરણનું સંતુલન કરવું જોઈએ આપણે. તો સંતુલન કરવા માટે આપણે સંખ્યા મૂકવી પડે. પ્રક્રિયા કો બાજુ થની પડે બાજુ. તો જુઓ કે H2 છે O2 છે અહીં O એક જ છે. એવું કહેવાય છે કે સમીકરણમાં જે સૌથી વધારે તત્વો હોય ને સૌથી વધારે તત્વોની સંખ્યાને કરવાનું એને પહેલા આપણે સંતુલન કરવું જોઈએ. તો આગળ બે હાઇડ્રોજન બે છે તો ડાબી તરફ બે ઓક્સિજન છે અહીં જમણી બાજુ એક જ છે તો અહીં આપણે આગળ બે મૂકી દઈએ તો હાઇડ્રોજન સંખ્યા 2 * 4 થઈ જાય. તો અહીં આપણે 2 મૂકવા પડે. તો આ રીતે સમીકરણને સંતુલન પણ કરવા પડે. પહેલા સમીકરણમાં સંતુલિત થયેલું છે C+O2 બરાબર. તો આ સમીકરણનું સંતુલન કરવું જરૂરી હતું. એટલે કહેવાય છે કે પ્રક્રિયકો અને નિપજ બંને તરફ સંતુલન કરવા ખૂબ જ જરૂરી છે. કારણ કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. જેમ દર સંચયનો નિયમ કહો તો આપણે આગળ વાત કરી આજે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એને ચૂનાનું નીતર્યું પાણી પણ કહેવાય છે. ચૂનાનું પાણી. તો આ ચૂનાના પાણીમાં જ્યારે આપણે કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે તો એ દ્રાવણ દુધિયા રંગનું બને છે. આપણે ઘણીવાર આપણે ચૂના આગળના ચેપ્ટરોમાં અથવા આગળના ધોરણમાં ભણી ગયા છે કે ચૂનાના નીતર્યા પાણીમાં જો કોઈ ચૂનાનું નીતર્યું પાણી કહું છું નામ તો શું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેને ચૂનાનું નીતર્યું પાણી પણ કહે છે. તો આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ
CO2 સાથે પ્રક્રિયા કરે. જ્યારે આ ચૂનાના દ્રાવણને દિવાલ પર દોડવામાં આવે ને ત્યારે હવાના કાર્બન ડાયોક્સાઇડ સાથે તે જોડાય છે અને એમાંથી તે સફેદ આવરણ દિવાલ પર બાજુ જોવા મળે છે. અને જ્યારે આ દ્રાવણ સુકાઈ જાય છે ત્યારે એવું કહેવાય છે કે આ બંને ભેગા થાય તો દ્રાવણ વિદ્યાર્થીનું બનતો સાચી વાત. પણ હવે આપણે આગળ વાત કરીએ કે જો આ બંને કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી એક નવો પદાર્થ બને છે CaCO3 વત્તા પાછું પાણી. તો CaCO3 વત્તા પાણી આ બને છે જ્યારે આપણે દિવાલ સફેદ રંગની દેખાય છે. તો આ આપણો પ્રશ્ન હતો સહજીકરણ પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો આપણે જે સમીકરણ જોયું ને એમાં CaCO3 આવ્યું. एक्चुअली આ સહજીકરણ પ્રક્રિયા નથી, આ તો આપણે દિવાલ દોડવા માટેની વાત કરી હતી એટલે કીધું. આ જે CaCO3 છે ને એને કેલ્શિયમ કાર્બોનેટ કહેવાય. એને સામાન્ય નામ આરસ પહાણ. આપણે સૂત્ર પૂછે આરસ પહાણનું સૂત્ર શું છે તો CaCO3 લખવું પડે. એને કેલ્શિયમ કાર્બોનેટ કહેવાય. આ શું છે CaOH ટ્વાઇસ જેના આપણે ચૂનાનું નીતરેલું પાણી એનું રાસાયણિક નામ શું કહ્યું હતું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેને સ્લેક્ડ લાઇમ કહેવાય છે. જો નામ અઘરું છે સ્લેક્ડ લાઇમ. આપણે ખબર હોય કે એક આ પદાર્થનું આપણે નામ લખ્યું CaO જે આપણે કડી ચૂનો અથવા કેલ્શિયમ ઓક્સાઇડ કહીએ તો આપણે કેલ્શિયમ ઓક્સાઇડ જેને વિજ્ઞાનની ભાષામાં પીટ લાઇમ કહે છે. જો રાસાયણિક નામ અને સામાન્ય નામ ધ્યાન રાખજો. આ Ca હોય એટલે બધા ચૂના વાળા આવે. મને કડી ચૂનો કહેવાય, ચૂનાનું તેલ પાણી કહેવાય, બરાબર. ચૂનાના પથ્થર પણ કહેવાય, કેલ્શિયમ કાર્બોનેટ પણ, કેલ્શિયમ ઓક્સાઇડ, પીટ લાઇમ. તો આ બધા સૂત્રોના ધ્યાન રાખવાના. વિદ્યાર્થી મિત્રો બીજો પ્રક્રિયાનો પ્રકાર છે આપણો વિઘટન પ્રક્રિયા. વિઘટન એટલે છૂટા પડવું. સપોઝ એક પેન છે તો આ પેનનો ગરમ ટુકડા કરતો બે ભાગી જાય. આ તારો ટુકડા કરતો નહીં ખેંચું છું. શું લાગે છે એક નાનો ટુકડો બન્યો એક મોટો બન્યો. તો આ બે થયા, એકમાંથી બે બન્યા. તો આવી પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા કહી શકીએ. એટલે અવલંબી શકાય કે કોઈ એક પદાર્થ છે A અને આ પ્રક્રિયા થાય છે. આપણે માનો કે એને ગરમ કરીએ. ગરમ એ ગરમ માટેનો સિમ્બોલ છે ત્રિકોણ. તો એમાંથી એક પદાર્થ બને છે B અને બીજો પદાર્થ બને છે C. તો આ જે પ્રક્રિયા છે એમાં એક પદાર્થમાંથી બે પદાર્થો બને અને આ જે તીર છે એની પર મેં ત્રિકોણ સિમ્બોલ જે ઉષ્મા દર્શાવે છે. ઉષ્મા એટલે આપણે ગરમ કર્યો એટલે કોઈ પદાર્થને ગરમ કરવામાં આવે એવું કહી શકાય. શું ગરમ જ કરીએ એવું બીજો કોઈ પરિબળ ના વપરાય? તો બીજું પરિબળ છે સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશની હાજરીમાં પણ પ્રક્રિયા થઈ એકમાંથી બે પદાર્થો બનતા હોય છે. અને ત્રીજું છે કરંટ એટલે કે વિદ્યુત. તો આવી વિઘટન પ્રક્રિયાઓ ત્રણ પ્રકારની છે. એક ઉષ્મા આધારિત, સૂર્યપ્રકાશ આધારિત અને વિદ્યુત વિભાજન આધારિત. એટલે કે એક પદાર્થમાંથી બે પદાર્થો બનવાની પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા કહેવાય. એક મોટા અણુમાંથી નાના નાના અણુ બનવાની પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય. વ્યાખ્યા છે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયાને ગરમ કરતા એક કરતા વધુ નિપજો બને તેને વિઘટન પ્રક્રિયા કહે છે. વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ વિઘટન પ્રક્રિયા. હવે એના પ્રકારો ત્રણ છે. વિઘટન પ્રક્રિયા પણ ત્રણ પ્રકારની બની શકે છે. એક ઉષ્મીય વિઘટન, વિદ્યુત વિભાજન વિઘટન અને ત્રીજું છે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને વિઘટન પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે ત્રણ પ્રકાર જોયા એનો પહેલો પ્રકાર છે વિઘટનનો ઉષ્મીય વિઘટન. કેવી પ્રક્રિયા છે? તો ઉષ્મીય એટલે ગરમી ઉષ્માની જરૂર પડશે. આપણે ચૂનાના પથ્થર લીધા છે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 એને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે કહેવાય છે CaO વત્તા CO2. આ બે નિપજ બને છે એકમાંથી બે. જેમ આપણે ઉષ્મા એટલે ગરમ કર્યું એટલે એને આ પ્રક્રિયાનું સમીકરણ છે ઉષ્મીય વિઘટન પ્રક્રિયાનું સમીકરણ. બરાબર. આ કેલ્શિયમ કાર્બોનેટ જે છે એને આપણે આગળ વાત કરી ચૂનાના પથ્થર કહેવાય. એનો ઉપયોગ પણ પૂછી શકાય કે કઈ થઈ શકે છે. તો આરસ પણ મને કહી શકાય. આપણે આગળ નામ આપ્યું કેલ્શિયમ કાર્બોનેટને કે કા વાત કરી તો એનો ઉપયોગ આપણે કેવો હોય કે સિમેન્ટ બનાવવા
કયો પદાર્થ વપરાય છે સિમેન્ટ બનાવવા? તો આપણે આ કેલ્શિયમ કાર્બોનેટનું નામ લઈ શકીએ છીએ. એવાનો ચર્ચાનો વિષય છે, આપણે વાત કરીએ તો CaO. હા, તો કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ આપણે કહી શકીએ છીએ કે સિમેન્ટ બનાવવા માટે એનો ઉપયોગ થતો હોય છે. યાદ રાખજો, સિમેન્ટ બનાવવા માટે આ કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ થઈ શકે છે. આ છે કડી ચૂનો, એની અવસ્થા સોલિડ. બીજો સમીકરણ છે લેડ નાઇટ્રેટ, PbNO3. સૂત્ર જોજો, પૂછાય છે પરીક્ષામાં. Pb કૌંસમાં NO3 ટ્વાઇસ. Pb એટલે લેડ, NO3 એટલે નાઇટ્રેટ. જ્યારે એને ગરમ કરવામાં આવે છે ત્યારે એવું કહેવાય છે કે એમાંથી જે આપણને પદાર્થ મળે છે, નિપજ મળે છે, એક છે PbO, લેડ ઓક્સાઇડ. બીજું NO2y, NO2, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. અને ચોથો છે આપણે શ્વસનમાં ઉપયોગ કરતો વાયુ ઓક્સિજન ગેસ. લેડ ઓક્સાઇડ એ સોલિડ છે. આ છે ને બ્રાઉન રંગનો, કથ્થાઈ રંગનો વાયુ છે. આપણે પૂછાય નાઇટ્રોજન ડાયોક્સાઇડ કયા રંગનો વાયુ છે? તો એ કથ્થાઈ રંગનો વાયુ છે. એટલે કે લેડ નાઇટ્રેટને ગરમ કરતા PbO NO2 અને O2 ત્રણ નિપજ આપણને મળે છે. આ પ્રક્રિયામાં આપણે સંતુલન કરવું ખૂબ જ જરૂરી છે. તો આપણે કહીએ કે જો આ લેડ નાઇટ્રેટ 4 મૂકી દો, Pb અહીંયા હું 2 મૂકી દઉં અને 2 મૂકી દઉં, સમીકરણનું તમામ સંતુલન થઈ જશે. તો સંતુલિત સમીકરણ પર એને કહી શકાય. તો આ છે ઉષ્મીય વિઘટન પ્રક્રિયા. હવે આપણી બીજી વિઘટન પ્રક્રિયા છે જેનું છે વિદ્યુત વિભાજન, જેમાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે. તો પાણીનો આપણે ઉપયોગ કરીશું, પાણી H2O. તો H2O એટલે એ પાણી, આ પાણીનું જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, વિદ્યુત પ્રવાહ એટલે આનું વિદ્યુત વિભાજન થાય છે, ત્યારે એમાંથી બે વાયુ ઉત્પન્ન થાય છે. એક હાઇડ્રોજન અને બીજો ઓક્સિજન, O2. તો આમાં પણ એકમાંથી બે પદ બને, પણ એમાં વિદ્યુત પ્રવાહ વપરાય એટલે એને આપણે વિદ્યુત વિભાજન વિઘટન પ્રક્રિયા કહી શકાય. અને આપણે એક વારમાં સમીકરણ પૂછાય, પાણીનું વિદ્યુત વિભાજન પ્રક્રિયાનું સમીકરણ શું? તો તમે આ લખી શકો છો, H2O H2 O2. ત્રીજી પ્રક્રિયા છે આપણે વિઘટનની, સૂર્યપ્રકાશનો ઉપયોગ કરવાનો, જેમાં સિલ્વર ક્લોરાઇડ એટલે કે AgCl, આવો જ એક બીજો પદાર્થ છે AgBr, સિલ્વર બ્રોમાઇડ. સિલ્વર ક્લોરાઇડ AgCl અને સિલ્વર બ્રોમાઇડ AgBr. ત્યારે એની સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે એને તડકામાં મૂકવામાં આવે, તડકામાં, તો એમાંથી બે ઉત્પન્ન થાય છે. એક સિલ્વર અને બીજો ક્લોરીન, Ag અને Cl બે છૂટા પડે છે, સિલ્વર અને ક્લોરીન. એ જ પ્રમાણે AgBr માં Ag અને Br આ બે છૂટા પડે છે. તો આપણે વિઘટન પ્રક્રિયા છે, પણ એમાં સૂર્યપ્રકાશનો ઉપયોગ થયો. એટલે સૂર્યપ્રકાશ આધારિત આ બે પ્રક્રિયાઓ છે. આનો ઉપયોગ આપણે જે લગ્નની અંદર જેમના ફોટા પાડે છે, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં આનો ઉપયોગ થાય છે. પરીક્ષા પૂછાય પણ ને કે ફોટોગ્રાફીમાં શાનો ઉપયોગ થાય છે? તો આપણે આ AgBr અને AgCl આ બંનેનો ઉપયોગ આપણે ફોટોગ્રાફીમાં થઈ શકે છે. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો, રંગીન ફોટા આવે છે, બ્લેક એન્ડ વ્હાઇટ. તો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં આ બંનેનો ઉપયોગ થતો હોય છે. તો આ એક વિઘટન પ્રક્રિયા હતી આપણી. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર હશે કે વાયુ ઘણા પ્રકારના છે, જેમાં એક વાયુ છે કુદરતી વાયુ. કુદરતી વાયુનું સૂત્ર શું? તો પરીક્ષા પૂછે તો આપણે લખવાનું CH4. આ તમે જાણો છો, આ નામ સાંભળ્યું છે, એનું નામ હશે મિથેન. તો આ જે મિથેન છે એને જ કુદરતી વાયુ તરીકે ઓળખાય છે. આ મિથેનને જ કુદરતી વાયુ કહે છે. જ્યારે એનું દહન થાય છે, આ કુદરતી મિથેન જ્યારે સળગાવવામાં આવે છે ત્યારે કહેવાય છે એનું દહન થઈ બે નિપજ બને છે, એક CO2 અને બીજું H2O. તો આ પ્રશ્ન એક માર્કમાં પૂછી શકાય અથવા બે માર્કમાં સમીકરણ સાથે પૂછી શકાય કે કુદરતી વાયુનું દહન કરવાથી શું મળે છે? તો કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ છે એ અવસ્થાઓ ખાસ લખવી અને પાણી H2O. તો આ કુદરતી વાયુનું દહન હતું, જેમાંથી આપણને કાર્બન ડાયોક્સાઇડ પાણી મળે છે. આપણે એક વિઘટન પ્રક્રિયા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજો પ્રકાર આવે છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. ક્ષેપક એટલે આપણે કર્ણક ક્ષેપકની વાત નથી કરતા. ક્ષેપકનો અર્થ થાય છે ઉત્પન્ન થવો.
ઉષ્મા ઉત્પન્ન થઈ. ઘણી પ્રક્રિયા એવી છે જેમાં ઉષ્માની જરૂર પડે અને ઘણી પ્રક્રિયા એવી છે જેમાં ઉષ્મા ઉત્પન્ન થાય. જે પ્રક્રિયામાં ઉષ્મા શોષાય તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય અને જેમાં ઉષ્મા ઉત્પન્ન થાય એમાં ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે તેને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. જેમ કે હવે વાત કરીએ ને કે કુદરતી વાયુ કયું હતું એ કે CH4 જેનું નામ શું હતું મિથેન. બરાબર, તો આ છે મિથેન. બરાબર, જે પેલી CNG રિક્ષાઓ છે ને, CNG રિક્ષાઓ ગ્રીન કલરની આવે છે એમાં જે વાયુ ભરવામાં છે એ આ જ હોય છે. એમાં મુખ્ય વાયુ આ છે CNG વાયુ. તો આ કુદરતી વાયુનું દહન થાય ત્યારે આપણે ભણી ગયા એમાંથી CO2 અને પાણી H2O બને છે. સમીકરણનું સંતુલન કરવું જરૂરી છે. હાઇડ્રોજન 4 છે તેને મૂકી દઈએ તો હાઇડ્રોજન 4 થઈ જાય કાર્બન 1. બરાબર, તો મિથેન પછી સાહેબ એને ઓક્સિજન તો છે નહીં તો ઓક્સિજન ગયો કઈ. બરાબર, તો આપણે કહી શકીએ છીએ કે દહન થાય એટલે હવાના ઓક્સિજન સાથે એની પ્રક્રિયા થાય. આગળના સમીકરણમાં આપણે ઓટું નતું લખ્યું પણ દહનનો મતલબ એમાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે. તો આપણે આગળ કહી શકીએ છીએ કે ભાઈ મિથેન વાયુ CH4 અને વત્તા દહન એટલે કયો વાયુ પ્રસંદર O2. તો હવે સંતુલન કરી હાઇડ્રોજન 4 છે તો 4 થઈ ગયા, કાર્બન 1 છે 1 છે, ઓક્સિજન 2 પણ થયા 3. તો હવે સંતુલન કરવા માટે આપણે આ ઓક્સિજનની પાસે જો 2 મૂકી દઈએ તો સંતુલન થઈ જાય. તો આ રીતે 2 × 4 તો થશે 2 2 4. તો આજે સંતુલન કરવું જરૂર છે. તો કોલસાનું દહન થવું એટલે કુદરતી વાયુનું દહન થવું એ પણ આ દરમિયાન પણ ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે વચ્ચે તમે પાછી લખી શકો છો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે અને વિઘટન પ્રક્રિયા પણ કહી શકાય. બીજું છે કોલસાનું દહન થવું. કોલસાનું સૂત્ર શું થોડું કે C વત્તા દહન એટલે ઓક્સિજન વાયુ વપરાય C વત્તા O2 તો ગીવ્સ અહીંયા આવશે CO2 વત્તા શું બીજું ઉષ્મા. તો આ રીતે આ પણ એક ઉષ્મા ઉત્પન્ન થતી પ્રક્રિયા છે એટલે આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. વનસ્પતિ જે કોહવાય ને કોહવાને કારણે એમાં વિઘટન થાય અને વિઘટન થઈ એમાંથી આપણે જે ખાતર બને છે એ પણ એમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે આ 3 પ્રક્રિયા છે કુદરતી વાયુનું દહન, કોલસાનું દહન અને વનસ્પતિનું વિઘટન થઈ ખાતર બનવું એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ છે. આવી ઘણી બધી પ્રક્રિયાઓ ઉષ્મા ક્ષેપક કહી શકે છે. વિદ્યાર્થી મિત્રો, ચોથો પ્રકાર છે આપણો વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન નો એવો થાય છે કે કોઈ વ્યક્તિ આપણા ઘરમાં આપણું ઘર હોય ને એમાં કોઈ વ્યક્તિ બહારથી આવે તો આપણે એને જગ્યા આપવી પડે અને જગ્યા આપવા માટે આપણે જગ્યા ખાલી કરવી પડે. તો એ આપણી જગ્યાએ બેસે અને આપણે ત્યાંથી ખસીને દૂર જતા રહીએ. તમે જુઓ પ્રાણીઓની વાત કરું, બિલાડી હોય બિલાડી અને કૂતરું હોય તો બેમાંથી વધારે શક્તિશાળી તો આપણે કહેશે કૂતરું. કૂતરું અને વાઘ હોય તો વાઘ. તો આ રીતે જીવનમાં આવું પણ કે છે કોઈ વ્યક્તિ ઓછું શક્તિશાળી હોય કોઈ વધુ શક્તિશાળી હોય. તો અહીં પણ ધાતુ તત્વો પણ કંઈક આવું જ છે. ધાતુમાં પણ પોતાની સક્રિયતા રહેલી છે કે પોતે કઈ પ્રકારની પ્રક્રિયા ઝડપથી કરશે કે ધીમી કરશે. તો એ સક્રિયતા શ્રેણી એક ટોપિક આપણો આવે છે ધાતુઓની સક્રિયતા શ્રેણી. આમાં સૌથી વધુ સક્રિય ધાતુ પોટેશિયમ છે, એના કરતાં ઓછી સોડિયમ, એનાથી ઓછી કેલ્શિયમ, પછી મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, લોખંડ, પીબી, લેડ, સી એટલે કોપર, Hg એટલે મર્ક્યુરી પારો, Ag ચાંદી અને Au સોનું. સોનું સૌથી ઓછી સક્રિય ધાતુ છે. ધાતુ ટોપિકમાં આપણે આ વાત કરીશું. તો આ દરેક ધાતુ એક કરતા બીજી ચડિયાતી હોય છે. તો દરેક ધાતુઓ પોતાની સક્રિયતા પ્રમાણે પ્રક્રિયા આપતી હોય છે. તો આવી આપણી વિસ્થાપન પ્રક્રિયા છે જેમાં ધાતુઓ કોણ કરતા કોની સક્રિયતા વધુ છે તેનો વિશેષ ઉપયોગ થવાનો છે. તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વો તેના કરતા ઓછા ક્રિયાશીલ તત્વનું તેના દ્રાવણમાંથી વિસ્થાપન કરે. વધુ ક્રિયાશીલ તત્વ તેના કરતા ઓછા ક્રિયાશીલ તત્વનું દ્રાવણમાંથી વિસ્થાપન કરે એટલે કે દૂર કરે તો તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. તો આપણી આ વ્યાખ્યા વિસ્થાપન. એમાં કોઈ એક તત્વ દ્રાવણમાંથી પેલા બીજા તત્વને દૂર કરવાનું છે તો
તો આ એક વિસ્થાપન પ્રક્રિયા છે, આપણે સમીકરણ દ્વારા સમજીશું. તો સમીકરણ છે આપણું CuSO4 કોપર સલ્ફેટ, જે એક ભૂરા વાદળી રંગનો પદાર્થ છે. ઝિંક એ ધાતુ છે. કોપર સલ્ફેટના આપણે એક્યુએસ લખવું પડે. કોપર સલ્ફેટ ઘન પદાર્થ છે, પણ પાણીમાં દ્રાવણ બનાવીને દ્રાવણ બનાવવું પડે તો એક્યુએસ લખાય, AQ. CuSO4 કોપર સલ્ફેટ, એમાં ઝિંક ધાતુનો ટુકડો મૂકવામાં આવે અથવા તો કોપર સલ્ફેટના ધાતુમાં લોખંડનો ટુકડો મૂકવામાં આવે તો એવું કહેવાય છે કે આપણે સક્રિયતા શ્રેણી જોઈ એમાં બોલ્યા હતા કે કોપર પેલા હાઇડ્રોજનની પાછળ હતી, જ્યારે ઝિંક એ આગળ હતી. એટલે ઝિંક વધુ સક્રિય તત્વ છે, જે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી આ કોપરનું અહીંથી વિસ્થાપન કરશે અને આ ઝિંક આ કોપર સલ્ફેટ SO4 સાથે જોડાઈ જશે અને પદાર્થ બનશે ZnSO4. બરાબર, એ દ્રાવણ બનશે અને એ વાદળીનું દ્રાવણ છે એ થોડું આછું થઈ જશે. એટલે આપણે કહીએ કે પ્રક્રિયા થઈ છે અને આ કોપર ધાતુ છૂટી પડશે, Cu સોલિડ. તો આ જે બન્યું ને એનું નામ છે ઝિંક સલ્ફેટ, ZnSO4 ઝિંક સલ્ફેટ. તો આ એક પ્રક્રિયા તમે જુઓ કે અહીં વધુ સક્રિય ધાતુ તત્વએ કોપર સલ્ફેટ સંયોજનમાંથી તેનાથી ઓછી સક્રિય ધાતુ કોપરનું વિસ્થાપન કરે છે. આ એક વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. એક તત્વએ એક તત્વનું વિસ્થાપન કર્યું અને એક વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. એ બીજી પ્રક્રિયા છે. એ જ પ્રમાણે ઝિંકની બદલે લોખંડનો ટુકડો મૂકો તો પણ આ પ્રમાણે પ્રક્રિયા થશે. શું થશે? તો અહીંથી કોપર સલ્ફેટમાંથી આ FeSO4 અહીં જોડાશે અને આ કોપર ધાતુ છૂટી પડી જશે. અહીં બનશે FeSO4 વત્તા કોપર. તો તમે જોઈ શકો છો આ જે બન્યું છે ને એને ફેરસ સલ્ફેટ કહેવાય. ફેરસ, Fe ને આપણે આયન કહીએ છીએ અને SO4 એ સલ્ફેટ છે, એને ફેરસ સલ્ફેટ. આ પણ એક વિસ્થાપન પ્રક્રિયા છે, એક વિસ્થાપન પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવશે વિસ્થાપનનો એક બીજો પ્રકાર, જેનો છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન આગળ આપણે જોઈએ ને કે એક વિસ્થાપન હતી, કોઈ એક તત્વ બીજા તત્વને ખસેડતો હતો, એક તત્વ બીજાને ખસેડતો હતો. અહીં આગળ એવું નહીં. હવે દ્વિવિસ્થાપન પ્રક્રિયા એવી છે કે કોઈ એક પ્રક્રિયા હોય એટલે કોઈ એક પદાર્થ હોય. આપણે ખબર છે પદાર્થ હોય ને એમાં એક ધન આયન હોય ને એક ઋણ આયન હોય. સપોઝ એક પદાર્થ આપણે લખીએ છીએ NaCl. તો Na સોડિયમ ધન આયન છે અને ક્લોરીન ઋણ આયન છે. બીજું આપણે લઈએ છીએ BaSO4. નામ ખબર છે કોઈને? BaSO4, બેરિયમ સલ્ફેટ. બેરિયમ સલ્ફેટ, જેમાં બેરિયમ એ ધન આયન છે અને SO4 ઋણ આયન છે. આમ તેને સહજતા +2 અને -2 છે. અગાઉ આપણે આ બધું નંબરમાં પડી ગયા છે. બેરિયમ સલ્ફેટ એટલે એક ધન તત્વ હોય અને એક ઋણ હોય, એટલે કે ધન આયન અને ઋણ આયન. અહીં આગળ આ પ્રક્રિયા આવી છે, આયનોની આપલે થવાની છે. સપોઝ મેં સમીકરણમાં લખી દીધું છે આ, બરાબર, તેમાં NaCl પદાર્થ લીધો અને બેરિયમ સલ્ફેટ. તો આપણે એવું કહી શકાય કે આ ધન તત્વ છે ને એ બીજા પ્રક્રિયકના ધન તત્વ સાથે પ્રક્રિયા ના કરે. એટલે કે ધન વચ્ચે અપાકર્ષણ હોય. આપણે વિજ્ઞાનનો નિયમ છે કે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ. તો અહીં એવું છે, એટલે કે આ ધન આયન એ બીજા પ્રક્રિયકના ઋણ આયન સાથે જોડાશે અને બીજા પ્રક્રિયકનો ધન આયન એ પહેલા પ્રક્રિયકના ઋણ આયન સાથે જોડાશે. એટલે કે આયનોની આપલે થવાની છે. તો આવી જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય. સમજો પહેલામાં શું હતું? એક તત્વ બીજા તત્વ વિસ્થાપન કરતું હતું. અહીં શું છે? આયનોની આપલે થાય તો એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. આ દરમિયાન છે આયનોની આપલેથી જે પ્રક્રિયા થતી હોય એને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. તો આપણે જોઈએ અહીં આગળ એક સમીકરણ મેં લખ્યું છે. આ જગ્યાએ તમે જોઈ શકો છો કે અહીં છે એક પદાર્થનું નામ છે, એટલે કે એક પદાર્થનું નામ છે AB, બીજો છે CD. તો તમે કહી શકશો કે અહીં આગળનો ધન આયન એ બીજા તત્વના ઋણ આયન સાથે જોડાશે, એટલે કે AB, અને આનો ધન આયન એ આના ઋણ આયન સાથે જોડાશે, એટલે કે CB. તો આવી જે પ્રક્રિયા છે
અહીં બે પ્રક્રિયા કરતા અને બે નિપજો બની તો આ એમાં આયનને આપણે થઈ તો આ એક પ્રક્રિયાથી આપણી દ્વિવિસ્થાપન પ્રક્રિયા આપણે એને સમીકરણ દ્વારા જોઈ હોય તો સમીકરણ કોઈ ચોક્કસ પદાર્થનું નામ લઈએ આપણે એક પદાર્થ લીધો આપણે જોજો પદાર્થનું નામ છે Na2SO4 એનું નામ છે સોડિયમ સલ્ફેટ ઘણી બધી પ્રક્રિયાઓ છે દ્વિવિસ્થાપન અને બીજો આપણે એક પદાર્થ લઈએ છીએ જેનું નામ છે બેરિયમ ક્લોરાઇડ BaCl2 તો અહીં છે બેરિયમ ક્લોરાઇડ આપણે એનું દ્રાવણ બનાવવું પડે બેરિયમ ક્લોરાઇડ એટલે એની બંનેની અવસ્થા એક્વિયસ હોય તો આ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય આપણે પૈસા પૂછાય કે કેવી પ્રક્રિયા છે અથવા પૂછે સમીકરણ પૂર્ણ કરો તો આપણે એક પાનું સમીકરણ પૂર્ણ કરો પૂછી શકે છે તો તમને આપણે ખબર છે કે એક પ્રક્રિયા છે આ બીજી પ્રક્રિયા છે આયનોની આપણે કરીએ તો અહીંથી Na_SO4 અહીંથી BaCl2 છૂટું પડશે એટલે કે આ Na પેલા Cl2 હવે દેખાય એવું જોડાય નહીં એની સંયોજકતા કેવી છે એ પણ જોડાય એટલે NaCl સોડિયમ ક્લોરાઇડ બનશે અને આ જે ધન તત્વ છે એ ઋણ તત્વ સાથે એટલે કે BaSO4 આપણે એનું નામ મળ્યું હતું બેરિયમ સલ્ફેટ આપણને જ્યારે આ બે પદાર્થો ભેગા થાય આયનને આપણે થાય તો આ સમીકરણ છે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું સમીકરણ છે બેરિયમ સલ્ફેટ જ્યારે બે ભેગા થાય પેલા તો એ સફેદ રંગના અવક્ષેપ મળે છે સફેદ બેરિયમ સલ્ફેટનો પૂછે રંગ કેવો સફેદ અવક્ષેપ મળે છે તો આ પ્રક્રિયા ભલે આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા લખી આ પ્રક્રિયામાં અવક્ષેપ અદ્રાવ્ય અવક્ષેપ મળે છે એટલે આને આપણે અવક્ષેપણ પ્રક્રિયા પણ કહી શકીએ છીએ અવક્ષેપણ આપણા કેમ અમુક વખતે આપણે પ્રેશર એક નામ આપણું હોય તો આપણે ઘરમાં ઉઠે એક નામ બોલે લાલો છે મુન્નો છે એવું નામ આપણને એટલે એક પ્રક્રિયા એ બીજી પ્રક્રિયામાં પણ બોલી શકાય છે અત્યારે આપણને દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું સમીકરણ છે તો એમાં સફેદ અવક્ષેપ મળે છે તો આ સમીકરણને આપણે અવક્ષેપણ ટોપિક જ્યારે ભણીશું અને એમાં પણ આ સમીકરણનો ઉપયોગ કરી શકીએ છીએ તો આ દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું સમીકરણ હતું પણ સમીકરણનું સંતુલન તો કરવું રહ્યું ને પડે તો એના સોડિયમ કેટલા છે 2 છે તો આપણે આગળ 2 મૂકી દેવા પડે બરાબર SO4 એક જ છે તો SO4 Cl 2 છે તો 2 Cl થઈ ગયા તો આ સમીકરણ માત્ર એક પગલું મૂકવાનું આનું નામ તો આપણને બધું ખબર છે ને સોડિયમ ક્લોરાઇડ જેનું સામાન્ય નામ શું છે આપણું મીઠું તો આ દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું સમીકરણ હતું આવા ઘણા બધા સમીકરણો આપણે એનો અભ્યાસ કરી શકીએ છીએ તો આપણે આજના ટોપિકમાં કયા કયા પ્રક્રિયાનો અભ્યાસ કર્યો એક સહયોગીકરણ બીજું વિઘટન પ્રક્રિયા જેમાં 3 પ્રકાર હતા ત્રીજું ઉષ્માશોષક ઉષ્માક્ષેપક ચોથી વિસ્થાપન અને દ્વિવિસ્થાપન તો આપણો પ્રકરણ 1 માં ખૂબ સરસ અભ્યાસ રહ્યો સ્ટે હોમ સેફ હોમ